વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, આપણામાં કોઈ ચમત્કાર નથી. જો વલ્લભે એમના યુગમાં ચમત્કાર બતાવ્યા હોત, કોઈ ધર્મ જ ન હોત. બધા હિન્દુ ધર્મો એક થઈને કામ કરતા. વલ્લભે એમાં થોડી વિશિષ્ટતા બતાવી કે ચમત્કાર જે થાય એ સાધન, એ મર્યાદા માર્ગ. ઓલો એક છોકરો છે ને 20 વર્ષે આવ્યો ગામડે, એટલે એની માં બિચારી ચાલી નહીં હતી, 60ની થઈ ગઈ, માં જેમ ગઈ. બધાએ કીધું બા તમારે રવલો આવ્યો છે, બા તમારે રવલો આવ્યો છે. માજી નામ છપરું કરી ગયા તો બધા ફૂરડે વધાવે, ચોખીડે વધાવે, આમ તેમ. માજી તિલક કરીને અંદર લઈ આવ્યા. પ્યોર વૈષ્ણવ હતા. અવલો સાચું બોલી ગયા કે હું એવી વિદ્યા શીખીને આવ્યો છું ને બા, બધાએ તારો જય જયકાર બોલશે. ઓહો, હવે નાહી ધોઈ ને ખાઈ લે, હોઈ જા, સવારે બતાવજે. જુઓ, માને એના થાકની ચિંતા હતી. આમાં ઓલા નાહી ધોઈ જમી અને મેળે ચડી ગયા. સૌરાષ્ટ્રમાં છે ને પેલા એવું અગાસી ને શું કહેવાય, ધાબુ ને એવું નહોતું, મેળો કહેતા. નીચે હોય ને એને શું કહેતા, નીચે હોય એને પેલો માળ ન કહેવાય, એ નીચેનું કહેવાય. પણ ઉપર હોય ને એને અત્યારે બધા એમ કહે કે આમ છે ને, આપણામાં મેળો કહેતા. એટલે મેળો હોઈ ગયો. હવે સાંજે ઉઠ્યો એટલે બહાર ગયો ને પાન મસાલા ખાવા, એટલે ઢોલવાળાને કહી આવ્યો, એ કે રમાબેનનો દીકરો રમલો એવી વિદ્યા એચીવ કરીને આવ્યો છે કે કોઈએ કોઈ દી કરી તો ન હોય પણ જોઈએ ન હોય. એટલે તું ઢંઢેરો પીટ્યા કે ગંગા નદીના કિનારે આવી જાવ. એ લોકો ગંગા નદીના કિનારે ગામડે રહેતા હતા. એ કે સારું. હવે સાંજે તો બધા ટોળે ટોળા. આ એ કે રમલો નાકમાં સેડાઈ અમે લૂછી દેતા, પાછળ ચડ્ડી અમે હાંધીને પહેરાવતા. અને આવું હોશિયાર નીકળો. ત્યાં ઓલા એના માં આવ્યા. એ કે માં હાલ તારા હાથે મારે એક સારું કાર કરવાનું છે. એ કે બેટા મારે ટાઈમ નથી, મારે સાંજે ઠાકોરજીને સેન ભોગનો ને. એ કે નહીં તું કરી લે, ઉત્થાપન ભોગને બધું સાથે. માં બધું કરીને પહોંચીને નીકળ્યા. અને પછી નદી કિનારે ગયા એટલે ગામ આખું બધું ભેગું કે રમાબેનનો રમલો કાંઈક મોટી ઉપાધિ, મોટી ડિગ્રી લઈને આવ્યો છે. તો બધાએ તો ચાંદલા કર્યા, હારતોરા કર્યા. ઓલો કાંઈક શ્લોક બોલ્યો અને સામા કિનારે પાણીમાં ચાલતો ગયો અને ત્યાંથી પાછો પાણીમાં ચાલતો આવ્યો. બધાએ કહ્યું વાહ રમાબેન વાહ, તમારા રમલાએ તો આમ કર. રમાબેન કે ચૂપ બધાય, જિંદગીને 10 વરસ બગાડ્યા, ભણવાનું નહીં, એની માએ શું કરે છે, ખેતીનું કામ નહીં, અને શીખી શીખીને ત્યાંથી અહીંયા ને અહીંથી આવવાના ચારા ના થાય. ચારાનો બચાવવાનું 10 વર્ષે શીખી રહેવું. તો એમ આપણા વલ્લભને ચમત્કાર આપણામાં છે જ નહીં. હવે એકવાર એવું બન્યું, બાળ વલ્લભ હતા. હવે શાસ્ત્રીઓ કાશીથી પંડિતો
બધા આવે અને લક્ષ્મણ ભટ્ટ જોડે શાસ્ત્રાર્થ કરે. તો વલ્લભ ત્યાં બેઠા હોય તો ઘણીવાર લક્ષ્મણ ભટ્ટને બદલે એ જવાબ આપી દે. ઓલા બધા ચૂપ થઈ જાય. હવે બધાએ નામ પાડી દીધું બાળ સરસ્વતી. એટલા નાના હતા ને એટલે. હવે એમના ઘરે એક પયોધા ગાય હતી. પયોધા એ ગાય વલ્લભને બહુ વાલી એટલે એનું નામ એણે પયોધા રાખ્યું હતું. આખો દી વલ્લભ સેજ બી 5 મિનિટનો ટાઈમ મળે એટલે પયોધા એની પાસે આવી જાય. વલ્લભ જાય પયોધા પાસે. હવે એકવાર ત્રિવેણી સંગમ સ્નાન કરવા ગયા અને પાછળથી પયોધા લીલામ પહોંચી ગઈ. તો લક્ષ્મણ ભટ્ટને ઈલમમાં ગારું. હાય હાય, હવે વલ્લભ પયોધા વિના તો 1 મિનિટ નહીં રહી. એને શું જવાબ આપશો? કેવી રીતે થયું ખબર ન પડી. મારો વલ્લભ નિરાશ થઈ જશે, મારો વલ્લભ ઉદાસ થઈ જશે. હજી બે વાત કરતા હતા કે આનું કરવું શું. ત્યાં વલ્લભ ડેલી આવ્યા. પયોધા, એ પયોધા. મા બાપની આંખમાં તો અશ્રુની ધારા. વલ્લભ કે કેમ ના આવી? પયોધા, એ પયું. જઈને થાપડીને કે કેમ આજ પયોધા? હું સ્નાન કરીને આવું ત્યાં તો તું ત્યાં ઊભી હોશ. આળસ મરણીને ગાય ઊભી થઈ. લક્ષ્મણ ભટ્ટને ઈલમમાં ગારું કે જે આને જાણે એ જાણે. પણ વલ્લભે પોતે આ વાત ક્યારેય બહાર નથી કરી. વલ્લભની એક વિશિષ્ટતા એ માઉથ ટુ માઉથ બધા જાણે. પુસ્તક લખ્યું, વાત લખી ના. આજે મારે ને તમારે કાંઈ અસારવાની વાત થાય તો તમે પછી તમારા મિત્ર નવનીત પ્રિયાજી આવતા હોય એને કહો, એ બીજા 10ને કહે. તો આ શું કહેવાય? માઉથ ટુ માઉથ. એકબીજાને મોઢે કહેતા કહેતા વાત એવી થઈ જાય ને. તો વલ્લભનું કોકિલાવનની લીલા હોય કે ગંગાસાગરની લીલા હોય કે પયોધા ગાયની લીલા હોય કે વિદ્યાનગરમાં વલ્લભે શાસ્ત્રાર્થ કર્યો હોય. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, બિલ્વમંગલ, એમાં વલ્લભ જીતી ગયા. કનકાભિષેક થયો. વલ્લભે ક્યાંય નથી લખ્યું. ક્યાંય પોતાના વખાણ, ક્યાંય પોતાની પ્રશંસા, ક્યાંય પોતાના ચમત્કાર નથી લખ્યા. એક વૈષ્ણવ કે ઈલાબેન 15-20 વર્ષ પહેલાં આ 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો ને પછી હું મારી રીતે બધાને કહું. અંદર થોડો શૃંગાર રસ હોય, માધુર્ય રસ હોય, પછી થોડું આમ એટલે રસ પડે ને તો તમને વાંચવું પડે. હવે ધીમે ધીમે કેવું બનવા માંડ્યું કે મારા ગ્રુપમાં, મારા મિસ્ટરના ગ્રુપમાં ત્યારે એ કે લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા. બધા એવા વખાણ કરે એ કે આ નીમબેનને તો ઠાકોરજી વલ્લભે બહુ કૃપા કરી છે. આ વાર્તાઓ વાંચીએ છીએ તો અમેય ગણાય, પણ એમની કહેવાની લઢણ ને અંદરનું સમજાવવાનું એમના જેવું ન થાય. કે ઈલાબેન હવે તમારી યારે મારે નિકુંજનો નાતો છે. આ થોડા વખત પહેલાં પછી મને ટેવ પડી ગઈ પ્રશંસાની. કોઈ મારી પ્રશંસા ન કરે ને
હું અપસેટ થઈ જતી. ભણેલી હતી બેન, અત્યારે ક્યાં છે મને ખબર. એટલા બધા મારા વાલા ઓળખે ને એટલા બધા મને પ્રેમ કરે ને કે મને હવે અડધું યાદ રહેતું નથી. તો પછી એ કે ઘણીવાર તો કેવું બને તમને કહું, ખોટું નહીં બોલું ઈલાબેન, કોઈનો ફોન ન આવ્યો હોય, કોઈએ મારા વખાણ ના કર્યા હોય, હું જાતે સ્ટોરી બનાવું, ઘરમાંય કહું ને બહારે કહું, એટલે લોકો ઓર મારા વખાણ કરે. હવે પરિસ્થિતિ ત્યાં આવીને ઊભી રહી કે મને પાછું કહેતા ખાલી આ બે જ આવડે, 84-252. મને આધ્યાત્મિકમાં કંઈ સમજણ જ ન પડે, કારણ કે હું ગુજરાતીમાં માસ્ટર હતી, BA હું ગુજરાતી લઈને. પછી તો ધીમે ધીમે હું ડિપ્રેશન જેવું થઈ ગયું. કોઈ વખાણ કરે નહીં, ક્યાંય ગઈ હોઉં ને કોઈનું ધ્યાન ન હોય તો મને માન ના આપે. તો ઘણીવાર હું એને ઘરેથી કીધાવીને આવતી રહું કે આપણે કાંઈ વધારાના જ. પછી કે મને વલ્લભની વાર્તા, એમનું જીવન ચરિત્ર વાંચતા એ થયું કે વલ્લભે ક્યાંય લખ્યું છે કે મેં પયોધાન જીવતી કરી, કોકિલા વનમાં મેં સવાસેર દૂધમાં 500 નાગા બાવાને જમાડ્યા, કનકાસિકમાં ક્યાંય નથી લખ્યું. તો મારા જેવા જીવ જો આવું કરે તો એનું પતન થતાં વાર લાગે. મેં તો જુઓ દિવ્યા, હા દિવ્યા જ હતો, મેં દિવ્યાબેન સૌથી વિશેષ વાત મને એ ગમી કે તમને આટલી નાની ઉંમરે ફીલ થઈ ગયું કે હું ખોટું કરતી હતી.